हेलो एवरीवन। लास्ट लेक्चरनी अंदर આપણે સરક્યા સિવાય ગબડતા જે દ્રઢ પદાર્થ છે એના માટેની જે શરત VCM = R × ઓમેગા મેળવેલી। આજે આપણે અહીં થીટા કોણવાળા ધાર પરથી સરક્યા સિવાય ગબડતા જે દ્રઢ પદાર્થ છે એની ગતિ ઉર્જાનું અને તેના વેગનું સૂત્ર મેળવીશું। હવે આના માટે આપણે સૌપ્રથમ એક ઢાળ h ઊંચાઈનો એક ઢાળ લઈ લઈએ અને એ ઢાળ ઉપરથી જ્યારે એ જે દ્રઢ પદાર્થ છે એને સરક્યા સિવાય જો ગબડાવવામાં આવે તો એની ગતિ ઉર્જા કેટલી થાય અને એના વેગનું સૂત્ર શું છે તેની ચર્ચા કરીએ। પણ આપણે જાણીએ છીએ કે જ્યારે આ પદાર્થ જે છે એ સરક્યા સિવાય ગબડે છે ત્યારે એની એક રેખીય અને એક ચાક આમ બંને મળીને એક મિશ્રિત ગતિ હોય અને આપણે એ પણ જાણીએ છીએ કે એ જે પદાર્થ છે એનું દ્રવ્યમાન કેન્દ્ર એ રેખીય ગતિ કરે છે અને એ જે પદાર્થ હોય એની જે ભૌમિતિક અક્ષને અનુલક્ષીને એ પદાર્થ એક ચાક ગતિ કરતો હોય છે। તો સૌપ્રથમ આપણે આકૃતિ ઉપરથી સમજીએ અને એની ગતિ ઉર્જા જે કુલ ગતિ ઉર્જા કેટલી થાય એની ચર્ચા કરીએ। તો અહીં ધારો કે આ એક ઢાળ છે જે થીટા કોણ ધરાવતો એક ઢાળ છે। એની જે હાઈટ જે છે આ એ ધારો કે h જેટલી છે। હવે કોઈ એક દ્રઢ પદાર્થ લઈ લઈએ આ જે દ્રઢ પદાર્થ છે ધારો કે આપણે અહીં જો લખવું હોય તો લખી શકાય કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જે દ્રઢ પદાર્થ છે એ દ્રઢ પદાર્થના ભૌમિતિક અક્ષ ને અનુલક્ષીને એની જડત્વની ચાક માત્રા ધારો કે I જેટલી છે। એની ચક્રાવર્તનની ત્રિજ્યા જેને આપણે સ્મોલ k કહીશું, એની ભૌમિતિક ત્રિજ્યા ધારો કે કેપિટલ R જેટલી છે અને એનું દળ જે છે તે સ્મોલ m જેટલું છે અને આ જે દ્રઢ પદાર્થ છે એ h જેટલી ઊંચાઈના અને થીટા જેટલા કોણ ધરાવતા ઢાળ ઉપરથી અહીં સરક્યા સિવાય એ ગબડે છે। તો આ રીતે આપણે અહીં લખી શકીએ। હવે જો પહેલી એક વાત તો એ કે અહીં જ્યારે આ દ્રઢ પદાર્થ જે છે એના પર પહેલું જે બળ લાગશે એ વજન બળ હશે। એટલે આપણે જો અહીં લખવું હોય તો આ રીતે નીચેની તરફ આપણે વિચારીએ તો વજન બળ mg થયું અને આ સપાટીને સમાંતર અને આ ખૂણો જે થવાનો આ ખૂણો જે થશે એ ખૂણો અહીં થીટા જેટલો થશે કારણ કે અહીં જેટલો હશે એટલો જ ખૂણો આ ખૂણો બને છે અને અહીં જો આપણે કહીએ તો આ mgના બે ઘટક થશે એટલે એક જે ઘટક છે એને આપણે mg sin થીટા કહીશું જે આ ઘટક કહેવાય જે અહીં આપણે આ રીતે દર્શાવી શકીએ આ તરફની દિશામાંનો ઘટક। આ રીતે તમે સમાંતર બાજુ ચતુષ્કોણના રીતનો ઉપયોગ કરી શકાય અને આ જે આપણા પાસે આવશે તે mg cos થીટા થયું અને આ લંબ પ્રત્યાઘાતી બળ n થયું। અને જો કહેવું હોય તો કહી શકાય કે અહીં જે
દ્રઢ પદાર્થ છે એની ભૌમિતિક જે ત્રિજ્યા છે એ આર જેટલી છે. તો અહીં લખી દઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ દ્રઢ પદાર્થની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આઈ છે અને તેની ચક્રાવર્તનની ત્રિજ્યા કે અને ભૌમિતિક ત્રિજ્યા કેપિટલ આર છે. દ્રઢ પદાર્થનું દળ સ્મોલ એમ છે અને તે એચ ઊંચાઈના અને થીટા કોણવાળા ઢાળ પરથી સરક્યા સિવાય ગબડે છે. હવે ગબડવાની વાત આવી એટલે આપણે ફરી પાછી એકવાર લખી દઈએ કે આ જે દ્રઢ પદાર્થ છે એ સરક્યા વિના ગબડે છે, માટે એનું દ્રવ્યમાન કેન્દ્ર એ રેખીય ગતિ કરશે અને એ દ્રઢ પદાર્થ જે છે તે એની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરશે. એટલે અહીં આપણે લખીએ કે અહીં દ્રઢ પદાર્થ સરક્યા સિવાય ગબડતો હોવાથી તેનું દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ કરે છે અને તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. આમ આપણે લખી શકાય કે ઢાળ થીટા ઢાળ પરથી સરક્યા વિના ગબડતા પદાર્થની રેખીય તેમજ ચાક ગતિ એમ મિશ્રિત ગતિ છે. માટે આ દ્રઢ પદાર્થની કુલ ગતિ ઉર્જા, હવે કુલ ગતિ ઉર્જાનો મતલબ શું થયો? રેખીય ગતિ પણ છે અને જો ચાક ગતિ હોય તો રેખીય ગતિ ઉર્જા વત્તા ચાક ગતિ ઉર્જા. એટલે અહીં આપણે કે કેપિટલ લખી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ 1/2 mv², એટલે રેખીય ગતિ ઉર્જા થઈ, અને પ્લસ 1/2 I⍵² થશે, એટલે કે આ ચાક ગતિ ઉર્જા થશે. હવે આપણે અહીં જો જડત્વની ચાક માત્રા માટે જો લખીએ તો I ઇઝ ઇક્વલ ટુ આપણે mk² લખી શકાય, કે જ્યાં કે એ ચક્રાવર્તનની ત્રિજ્યા છે અને VCM ઇઝ ઇક્વલ ટુ R × ω છે.
માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ VCM ડિવાઇડેડ બાય R થશે. તો આ બંને જે કિંમતો છે એ બંને કિંમતો આપણે અહીં એડ કરી દઈએ. સો ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² પ્લસ 1/2 આઈની જગ્યા પર આપણે m અને k² લખીશું અને ઓમેગાની જગ્યા પર VCM ડિવાઇડેડ બાય R² થશે. સો ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² પ્લસ 1/2 અહીં વીની જગ્યાએ આપણે VCM લઈશું કારણ કે દ્રવ્યમાન કેન્દ્ર જે છે તમે વી પણ લખી દઈએ પણ પાછળથી લખીશું. અત્યારે આપણે દ્રવ્યમાન કેન્દ્રનો જે વેગ છે એને આપણે VCM જ લખીએ. તો અહીં 1/2 mk² અને VCM² અને ડિવાઇડેડ બાય R² થશે. સો 1/2 mVCM² કોમન લઈ લઈએ એટલે અહીંયા આવી જશે 1 પ્લસ એટલે બાકી રહ્યું k². સો k² ડિવાઇડેડ બાય R². આ રીતે થશે. તો અહીં આ જે આપણા પાસે જે સૂત્ર મળે છે k ઇઝ ઇક્વલ ટુ 1/2 mVCM² અને અહીં 1 પ્લસ k² ડિવાઇડેડ બાય R². એ થીટા જેટલા કોણવાળા ઢાળ પરથી સરક્યા સિવાય ગબડતો જે દ્રઢ પદાર્થ છે એ દ્રઢ પદાર્થની ગતિ ઉર્જા છે એનું સમીકરણ કહી શકીએ. હવે અહીં આપણે VCM ઇઝ ઇક્વલ ટુ V લેતા તો k ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² કૌંસમાં 1 પ્લસ k² ડિવાઇડેડ બાય R² થશે. હવે આ જે સમીકરણ આપણને મળે છે ગતિ ઉર્જાનું, તો અહીંયા જે પદાર્થ હતો એ પદાર્થ અહીં સરક્યા વિના ગબડતો આ રીતે ઢાળને તળિયે પહોંચે છે. તો એનો મતલબ એમ થયો કે એની જે સ્થિતિ ઉર્જા હતી, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, એની આ જે ગતિ ઉર્જા જે છે એ દ્રઢ પદાર્થની ગતિ ઉર્જામાં રૂપાંતરણ થતું હોય. માટે આપણે લખી શકીએ કે અહીં હવે સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ mgh હોય તો અહીં આપણે એને સરખાવી દઈએ. mgh ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² કૌંસમાં 1 પ્લસ k² ડિવાઇડેડ બાય R². એટલે એનો અર્થ એમ થયો કે અહીં જે એની સ્થિતિ ઉર્જા હતી એનું એની ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. માટે mgh ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² કૌંસમાં 1 પ્લસ k² બાય R² આપણે લખી શકીએ. હવે m અને m ને કેન્સલ કરી નાખો. માટે v² ઇઝ ઇક્વલ ટુ અહીં 2gh ડિવાઇડેડ બાય 1 પ્લસ આ v² ને આપણે સૂત્ર કરતાં કરીએ તો આ 2 અહીં લઈ આવીએ તો 2gh થયું અને આખો કૌંસ લઈ લઈએ 1 પ્લસ k² ડિવાઇડેડ બાય R². આ રીતે અને એને જો ઇમ્પ્લાઇઝ કરી દઈએ માટે અહીં v ઇઝ ઇક્વલ ટુ અહીં 2gh ડિવાઇડેડ બાય 1 પ્લસ k² બાય R². આ રીતે અને રેઝ ટુ ટોટલ 1/2 થશે. તો આ સૂત્ર ઉપરથી આપણે અહીં જે દ્રઢ પદાર્થ છે એ દ્રઢ પદાર્થના વેગ શોધી શકાય, જ્યાં v ઇઝ ઇક્વલ ટુ 2gh ડિવાઇડેડ બાય 1 પ્લસ k² બાય R² અને આખા કૌંસમાં અહીં રેઝ ટુ અથવા અંડરરૂટ આપણે રેઝ ટુ 1/2 અથવા અંડરરૂટ લખી શકીએ. હવે
આપણે જોયું કે થીટા કોણવાળા ઢાળ પરથી જ્યારે દ્રઢ પદાર્થ સરક્યા વિના ગબડે છે ત્યારે તેનો વેગ v ઇઝ ઇક્વલ ટુ 2gh છેદમાં 1+k²/r², અને એનો આખા કાઉન્સનો આપણે r⁻² લખીએ અથવા તો વર્ગમૂળમાં લખી શકીએ. હવે આપણે એનો જે પ્રવેગ છે એની પણ ચર્ચા કરીએ, અને એના ઉપરથી એના પર જે ઘર્ષણ બળ મળે છે તેની પણ આપણે ચર્ચા કરીશું, અને ઘર્ષણાંક અને સરક્યા વિના ગબડતા જે દ્રઢ પદાર્થ છે એની શરત માટેની વાતો કરીએ. તો અહીં જો આપણે કહીએ તો થીટા કોણ વાળા ઢાળ પરથી સરક્યા વિના ગબડતા જે દ્રઢ પદાર્થ છે એ દ્રઢ પદાર્થનો વેગ v ઇઝ ઇક્વલ ટુ 2gh બાય 1+k²/r² અને r⁻² માટે આપણે અહીં v² ઇઝ ઇક્વલ ટુ 2gh ડિવાઇડેડ બાય 1+k²/r² લખી શકાશે. તો આ સમીકરણ નંબર 1 લખીએ છીએ. ધારો કે ઢાળની જે લંબાઈ છે એ લંબાઈ d જેટલી છે, અને દ્રઢ પદાર્થ એ જેટલા પ્રવેગ સાથે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરી ગતિ શરૂ કરી ઢાળના તળિયે પહોંચે છે. માટે અહીં જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે આ રીતે જો આપણે લખવું હોય તો આ અંતર જે છે એ અહીં આપણે આ રીતે અહીંથી અહીંયા સુધીનું અંતર એ d કહેવાશે. વચ્ચે નથી દોરેલું પણ અહીંથી આપણે કહી શકાય અહીંથી અહીંનું જે અંતર છે એ d જેટલું છે. માટે અચળ પ્રવેગી ગતિ સમીકરણ મુજબ જો અહીં લખવું હોય તો v² - v02 ઇઝ ઇક્વલ ટુ 2ad. હવે અહીં જે v0 છે એ તો 0 છે, v0 ઇઝ ઇક્વલ ટુ 0. શરૂઆતમાં એનો વેગ અહીં 0 છે, માટે v² ઇઝ ઇક્વલ ટુ આ 0 થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ 2ad થશે. હવે આ ડીની કિંમત આપણે આ ઢાળ ઉપરથી શોધી કાઢીએ, કારણ કે કાટકોણ ત્રિકોણ છે માટે સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ થશે. માટે અહીં લખી શકાય આકૃતિ પરથી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ h ડિવાઇડેડ બાય d થશે. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ h બાય d થશે. સો અહીં d ઇઝ ઇક્વલ ટુ h બાય સાઇન થીટા થયું. એટલે જો આને સમીકરણ નંબર આપણે 2 કહીએ અને અહીં જો 3 કહી દઈએ તો સમીકરણ નંબર 2 અને 3 પરથી તમે જોઈ શકો છો અહીં v² ઇઝ ઇક્વલ ટુ આ 2a અને ડીની કિંમત આપણે આ લખી દેવાય h બાય સાઇન થીટા. સો અહીં આ સમીકરણ નંબર જે 4 મળે છે એ પણ v² મળે છે. હવે આ v² ઇઝ ઇક્વલ ટુ 2ah બાય સાઇન થીટા, અને સમીકરણ 1માં v² ઇઝ ઇક્વલ ટુ 2gh
બાય 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર છે, તો બંનેને સરખાવી દઈએ. તો અહીં સમીકરણ નંબર 1 અને 4 પરથી લખીએ તો શું લખાશે? તો 2gh ડિવાઇડેડ બાય 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીં ટ્વાઇસ એ એચ ડિવાઇડેડ બાય સાઇન થીટા. જે આ કિંમત છે તે અહીં લખી દીધી અને આ જે કિંમત છે તે અહીં લખી દીધી. હવે અહીં જે 2 છે તે કેન્સલ થશે, અહીં એચ પણ કેન્સલ થયું અને એને સૂત્ર કરતાં કરી નાખીએ. સો અહીં એ ઇઝ ઇક્વલ ટુ આ સાઇન થીટા અહીં લઈ લઈએ. સો જી સાઇન થીટા અને ડિવાઇડેડ બાય 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. તો આ રીતે એક સમીકરણ મળી જશે. એ ઇઝ ઇક્વલ ટુ જી સાઇન થીટા બાય 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર થયું. આમ તમે જોઈ શકો છો કે અહીં જે થીટા જેટલા કોણ જે છે એ કોણવાળા ધડ પરથી જ્યારે સરક્યા વિના ગબડતો જો દ્રઢ પદાર્થ હોય તો એનો જે પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ જી સાઇન થીટા ડિવાઇડેડ બાય એ 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર જેટલું હોય. પરંતુ હવે જો આ સૂત્ર પરથી જો વાતો કરીએ, અહીં સમીકરણ નંબર 5 કહીએ તો અહીં તો આપણે જો જી લઈએ તો જીના બે ઘટકો થયા. એક તો આ ઢાળને સમાંતર જી સાઇન થીટા કહેવાય અને આ ઘટક બીજો કોસ થીટા થશે. પણ આ જે પદાર્થ છે એની ગતિ આ તરફની છે, માટે જે પ્રવેગ જે છે એના માટે જવાબદાર હોય તો માત્ર જી સાઇન થીટા જ હોય. આપણે એમજીની જગ્યાએ અહીં શું લખી શકાય? ગુરુત્વ પ્રવેગનો જે ઘટક છે ઢાળને સમાંતર એ તો જી સાઇન થીટા હોવો જોઈએ. તેની જગ્યા પર આપણને અહીં એ ઇઝ ઇક્વલ ટુ જી સાઇન થીટા ડિવાઇડેડ બાય આટલું 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર મળે છે. એટલે એનો મતલબ કે છેદમાં આપણને વધારાનું પદ મળેલું છે. એનો અર્થ એમ થયો કે એ ખરેખર જી સાઇન થીટા હોવો જોઈએ, પરંતુ એના બદલામાં જ્યારે આ પ્રવેગ જો મળતો હોય તો એનો અર્થ એમ થયો કે એના પ્રવેગમાં ઘટાડો થાય છે. પણ જો એના પ્રવેગમાં ઘટાડો થતો હશે તો એના માટે એ પ્રવેગમાં થતો ઘટાડો શાના લીધે? તો આપણે એમ કહી શકાય કે આ જ્યારે પદાર્થ અહીં સરક્યા વિના જ્યારે ગબડતો હશે ત્યારે એનો જે અહીં સંપર્ક થાય ત્યાં એક ઘર્ષણ બળ મળતું હશે અને એ જે ઘર્ષણ બળ છે તે આ દિશામાં હશે. અહીં એફ લખી દઈએ તો સ્મોલ એફ પણ લખી શકીએ આપણે, ફ્રિક્શન છે. તો એ જે ઘર્ષણ બળના લીધે આ જે પ્રવેગ છે એ પ્રવેગમાં ઘટાડો થતો હોવો જોઈએ. તો એ બળ શોધતા પહેલાં આપણે અહીં જે પ્રવેગ છે એમાં થતો ઘટાડો કેટલો છે એ જોઈ લઈએ. તો પ્રવેગમાં થતો ઘટાડો એને આપણે નામ આપી દઈએ, ધારો કે એ ડેશ ઇઝ ઇક્વલ ટુ જી સાઇન થીટા. આટલું હોવું જોઈતું હતું માઇનસ જી સાઇન થીટા ડિવાઇડેડ બાય અહીં 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર મળે છે. હવે જી સાઇન થીટાને કોમન લઈ લઈએ. જી સાઇન થીટા કોમન, કાઉન્સમાં શું આવશે? 1 અને અહીં માઇનસ 1 ડિવાઇડેડ બાય 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. અહીં થોડી કાળજી રાખવી પડશે, છેદમાં પદો છે એટલે. હવે પહેલાં તો અહીં લસાવો લઈ લેવો પડશે. તો અહીં શું મળશે આપણને? જી સાઇન થીટા કાઉન્સમાં 1 માઇનસ 1 અપન અહીં લસાવો લઈએ તો આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર અને ડિવાઇડેડ બાય આર સ્ક્વેર થશે. હવે આ આર સ્ક્વેર છેદમાં છે એટલે ઉપર જતો રહેશે. સો જી સાઇન થીટા કાઉન્સમાં 1 માઇનસ આર સ્ક્વેર ડિવાઇડેડ બાય આર સ્ક્વેર
પ્લસ કે સ્ક્વેર થશે. હવે ફરી પાછો લસાવો લઈ લઈએ. સો જી સાઇન થીટા કૌંસમાં આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર અને માઇનસ આર સ્ક્વેર ડિવાઇડેડ બાય આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર થશે. તો અહીં તમે જોઈ શકો છો આર સ્ક્વેર અને આર સ્ક્વેર અહીં કેન્સલ આઉટ થયા. સો એ ડેશ ઇઝ ઇક્વલ ટુ જી સાઇન થીટા અને અહીં કે સ્ક્વેર બાય અહીં આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર થશે. તો આ રીતે આપણે અહીં જે પ્રવેગમાં થતો જે ઘટાડો છે એ આપણને એ ડેશ ઇઝ ઇક્વલ ટુ જી સાઇન થીટા કૌંસમાં કે સ્ક્વેર બાય આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર જેટલું મળે છે. હવે આ પ્રવેગમાં થતો જે ઘટાડો છે એ ઘટાડો એ આ ગતિ છે એની વિરુદ્ધ દિશામાં જે ઘર્ષણ બળ છે એના લીધે મળે છે. તો આપણે સૌપ્રથમ ઘર્ષણ બળ અને આ લંબ પ્રત્યાઘાતી જે બળ છે એનો ઉપયોગ કરીએ અને ઘર્ષણાંક માટેનું જે સમીકરણ છે એ મેળવીએ. હવે પ્રવેગમાં થતો ઘટાડો લખીએ. પ્રવેગમાં થતો ઘટાડો એ ડેશ ઇઝ ઇક્વલ ટુ જી સાઇન થીટા અને કૌંસમાં કે સ્ક્વેર ડિવાઇડેડ બાય આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર. અને અહીં લખી શકાય કે પ્રવેગમાં થતો જે ઘટાડો એ ઘટાડો એ દ્રઢ પદાર્થની ગતિ માટે પ્રવેગમાં થતો ઘટાડો એ દ્રઢ પદાર્થની ગતિ માટે લાગતા ઘર્ષણ બળને લીધે છે. માટે જો અહીં ઘર્ષણ બળ લખી દઉં તો સ્મોલ એફ ઇઝ ઇક્વલ ટુ અહીં એમ ઇન્ટુ એ ડેશ. સો એમ આ લખીએ જી સાઇન થીટા અને કૌંસમાં કે સ્ક્વેર ડિવાઇડેડ બાય આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર. આ સ્મોલ એફ મળે છે. આ સમીકરણ નંબર ધારો કે અહીં આપણે 1 નામ આપી દઈએ. હવે તમે જોઈ શકો છો આકૃતિ પરથી જો આપણે કહીએ તો લંબ પ્રત્યાઘાતી જે બળ છે એન એ બરાબર mg cos થીટા થશે. હવે આપણે લખીશું હવે લંબ પ્રત્યાઘાતી બળ n ઇઝ ઇક્વલ ટુ mg cos થીટા અને સમીકરણ નંબર 2 કહી દઈએ. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે આ દ્રઢ પદાર્થ સરક્યા વિના ગબડતો હોય ત્યારે જ્યારે એ દ્રઢ પદાર્થની જે સપાટી છે એ ક્ષણ પૂરતી અહીં એ ધાડ જે છે એના ઉપર સ્થિર થતી હોય અને એટલા માટે આપણે જે ઘર્ષણાંક લઈશું તે અહીં સ્થિત ઘર્ષણાંક હશે. તો અહીં લખી શકાય માટે સ્થિત ઘર્ષણાંક μs ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એફ ડિવાઇડેડ બાય એન થયું. માટે સમીકરણ 1 અને 2 પરથી લખી દેવું હોય તો લખી શકાશે સમીકરણ 1 અને 2 પરથી. સો અહીં લખાશે mg સાઇન થીટા કૌંસમાં કે સ્ક્વેર બાય આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર અને છેદમાં અહીં mg cos થીટા થશે. n ઇઝ ઇક્વલ ટુ
માટે mg અહીં કેન્સલ આઉટ થયા. સો સાઇન બાય કોસ ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા અને અહીં કે સ્ક્વેર ડિવાઇડેડ બાય આર સ્ક્વેર પ્લસ અહીં કે સ્ક્વેર થશે. હજુ આપણે જો આ કે સ્ક્વેર છે એને છેદમાં લખી દઈએ. સો ટેન થીટા કાઉન્સમાં લખીએ 1 ડિવાઇડેડ બાય અહીં આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર અને એના છેદમાં પાછું આપણે અહીં કે સ્ક્વેર લખી દઈએ છીએ. એટલે આ પદ ને આ પદ સેમ જ છે. અહીં છેદના છેદમાં લખીએ એટલે કે સ્ક્વેર પાછું અંશમાં મળી જશે. હવે આનો ભાગાકાર કરી નાખીએ તો અહીં ટેન થીટા કાઉન્સમાં 1 ડિવાઇડેડ બાય અહીં આર સ્ક્વેર બાય કે સ્ક્વેર અને પ્લસ કે સ્ક્વેર બાય કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. આ રીતે આપણે લખી શકીએ. સો અહીં મ્યુ એસ ઇઝ ઇક્વલ ટુ આ ટેન થીટા તો થઈ ગયો અને ડિવાઇડેડ બાય અને આ રીતે લખીશું 1 પ્લસ આર સ્ક્વેર બાય કે સ્ક્વેર, જ્યાં આર ભૌમિતિક ત્રિજ્યા છે અને કે એ ચક્રાવર્તનની ત્રિજ્યા છે. તો આ જે આપણને મળે છે એમાં મ્યુ એસ ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા ડિવાઇડેડ બાય 1 પ્લસ આર સ્ક્વેર બાય કે સ્ક્વેર. આટલું તો મ્યુ એસ એટલે કે સ્થિત ઘર્ષણાંક જોઈએ અને જોઈશે જ. તો જ જે દ્રઢ પદાર્થ છે એ સરક્યા વિના ગબડી શકે. એટલે જો સરક્યા વિના ગબડતા દ્રઢ પદાર્થ માટેની જો શરત કહીએ તો અહીં લખીએ કે સરક્યા વિના સિવાય પણ લખી શકો ગબડતા દ્રઢ પદાર્થની શરત. જો લખીએ તો મ્યુ એસ ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ અહીં ટેન થીટા ડિવાઇડેડ બાય 1 પ્લસ આર સ્ક્વેર બાય કે સ્ક્વેર થશે. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે જુદા જુદા જે દ્રઢ પદાર્થો છે એ તકતી હોઈ શકે, રિંગ, નળાકાર હોઈ શકે, ગોળા હોઈ શકે. તો એના માટે આપણે જે સરક્યા વિના ગબડતા દ્રઢ પદાર્થની શરત છે તે મેળવી શકાય.